હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો ખાસ કરીને તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સંપૂર્ણ માહિતી મિત્રો તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. બરાબર, વિદ્યા સહાયક ભરતીને લઈને ખાસ કરીને હજી પણ શંકાસ્પદ ચર્ચા ચાલુ છે. એક બાજુ મિત્રો વાત કરીએ કે ધોરણ 6 થી 8ની અંદર પણ થોડું વેઇટિંગ થઈ શકે છે, અને એક બાજુ જે ધોરણ 1 થી 5નું જે વેઇટિંગ છે, હજી પણ જગ્યાઓ ખાલી છે, તો એના માટેનું પણ વેઇટિંગ લિસ્ટ ટૂંક સમયની અંદર એટલે કે 15 ઓગસ્ટ પછી આવવાનું છે એવી સંભાવના પણ મિત્રો અમને મળી છે. બરાબર. અને મિત્રો ખાસ કરીને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, કાલના અપડેટ હતા પણ આપણે આજે લેટ પડ્યા છીએ. બરાબર, કાલની તારીખના અપડેટ છે, 8 તારીખના. આજે 9 તારીખ થઈ ગઈ છે, પણ કંઈક કારણોસર અમે તમારી સમક્ષ લાઈવ કે વિડીયો મૂકી નથી શક્યા. એ બદલ મિત્રો તમારી માફી ચાહું છું. તો મિત્રો, જે વાત કરીએ કે સામાન્ય ધોરણ 1 થી 5નું વેઇટિંગ પણ આવશે, અને 6 થી 8ની પણ ટૂંક સમયની અંદર ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. કોઈ ચિંતા કરતા નહીં. અને જે શિક્ષણ સહાયક છે એમના માટે પણ ચાન્સ આવવાની શક્યતા છે. હવે મિત્રો, એક બીજી વાત કરવામાં આવે તો કે જે ટેટ 1 અને જે એસટીડી 1 થી 5 માટેની એક્ઝામ જે લેવાની છે એ પણ ખાસ કરીને જો દિવ્યાંગ ઉમેદવાર માટે તો જાહેરાત થઈ ગઈ છે, પણ ટેટ 1 અને ટેટ 2 વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા પણ એટલે પરીક્ષા પણ ટૂંક સમયમાં આવશે. અને બીજું, સામાન્ય ભરતીમાં ધોરણ 1 થી 5નું વેઇટિંગ પણ જાહેર થશે, અને આગામી સમયમાં જે દિવ્યાંગ ઉમેદવારો છે એમનું પણ પરીક્ષાનું આયોજન થશે. અને આ બાજુ વાત કરીએ તો ટેટ 2ની પણ પરીક્ષા મિત્રો આવવાની છે, ચિંતા કરતા નહીં. પણ મિત્રો, પરીક્ષા હજી સૌથી પહેલાં જે ભરતી છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, પછી જ તમારે ટેટ 1 અને 2ની એક્ઝામ આવશે. આ બાજુ મિત્રો વાત કરીએ કે ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા આવવાની છે, એના અનુસંધાને ખાસ કરીને દિવ્યાંગની જો જાહેરાત થઈ ગઈ છે, પણ નોટિફિકેશન બસ આ પરીક્ષા પતે એટલે આવી જશે. કોઈ ચિંતા કરતા નહીં. અને અવનવી માહિતી માટે ખાસ કરીને અમારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો. અને મિત્રો, ખાસ કરીને હજી પણ એક વિનંતી છે કે જેમ બને તેમ બરાબર તમે હજી આટલી વાર કરી છે તો ટૂંક સમયમાં થોડું વેઇટિંગ કરી લો. પરીક્ષા અને ભરતી પ્રક્રિયા બંને બધું પૂરું થવાનું છે, કોઈ ચિંતા નહીં. બરાબર. અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત. અને એની પહેલાં આજે રક્ષાબંધનની અને આજે એની પહેલાં મિત્રો વાત કરું કે આજે તમારે રક્ષાબંધન ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે, તો એની દરેકને શુભકામના આપું છું. એનસી ક્લાસીસ પરિવાર વતી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારો જે પ્રેમ ભાવ છે એ અમર રહે અને હંમેશ માટે જોડાયેલો રહે. હવે મિત્રો, જો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.